પોરબંદરમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે। પોરબંદરમાં રહેતી 6 વર્ષીય બાળકીના વાલીએ ગઈકાલે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું કે ગત તારીખ 5ના રોજ સાંજે 7:30 વાગ્યા આસપાસ તેની બાળકી કુદરતી હાજતે ઘર પાસે ગઈ હતી। ત્યારે નવી ખડપીટ વિસ્તારમાં દેવી પૂજક વાસમાં રહેતા બાદલ ઉમેશ સોલંકી નામના શખ્સે તેનું અપહરણ કરી પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં કપડાં ઉતારી દુષ્કર્મ આચર્યું હતું। આથી બાળકી ગભરાઈ જતા રડતા માતાને જાણ કરી હતી। ત્યારબાદ આસપાસના લોકો પણ એકત્ર થયા હતા અને કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા। પોલીસે ગુનો નોંધી બાદલની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 5/9ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોરબંદરમાં રહેતા એક 6 વર્ષની બાળકી જોડે ખડપીટમાં રહેતા બાદલ સોલંકી નામના વ્યક્તિએ પોક્સો કલમ 4 અને 5 મુજબનું કૃત્ય કરેલું એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જ ગુનો નોંધવામાં આવેલો છે। અમે આરોપીને અટક કરી લીધેલો છે અને આરોપીના રિમાન્ડ માટેની પ્રોસિજર હાલમાં ચાલુ છે। આરોપી અમે જેમ તપાસ કરી એ પ્રમાણે ભંગારનો ધંધો કરે છે, પરિણીત છે અને એમને 2 સંતાનો છે અને આરોપીના આ અગાઉના કોઈ ગુનાઓ હોય અમને ધ્યાનમાં આવેલ છે તો એ બાબતે પણ અમે વિશેષમાં તપાસ હાલમાં ચાલુ કરી છે અને રિમાન્ડના મુદ્દાઓમાં આ પણ દર્શાવવામાં આવશે। આ બનાવ 5મી તારીખે ગઈ 5મી તારીખે બનાવ બનેલો છે। પરિવારને જ્યારે અમે પૂછેલું ત્યારે પરિવારે કીધેલું કે અમે પહેલા અમારા વડીલો જોડે ચર્ચા કરી લઈએ પછી આપની પાસે ફરિયાદ નોંધાવવા આવી। એટલા માટે જ્યારે પણ પરિવારે ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું એટલે અમે તાત્કાલિક ફરિયાદ દાખલ કરીને આરોપી અટક કરેલ છે। આરોપી બાદલ ભંગારનો ધંધો કરતો હોવાનું અને તેને સંતાનમાં 2 બાળકો હોવાનું જાણવા મળે છે। બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।